તો સુરત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે। સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। કોઝવેની સપાટી 6.66 મીટર સુધી પહોંચી છે। કોઝવે ઓવરફ્લો થતાં પાણી કોઝવે પરથી વહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે। ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે। ઉકાઈ ડેમની સપાટી 313.14 ફૂટ પર પહોંચી છે। તો કોઝવે ઓવરફ્લો થતાં પાણી કોઝવે પરથી ફરી વળ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે તાપી નદીમાં નવા નીર આવ્યા છે, જેમાં ઉકાઈ ડેમની સપાટીમાં જે વધારો થયો તે જળસ્તર પરથી અંદાજ લગાવી શકાય તેમ છે। અને સતત ઉપરવાસમાંથી પાણી જે છોડવામાં આવી રહ્યું છે તેને લીધે ડેમની સપાટી હાલ જે છે તે 313.14 ફૂટ પર પહોંચી છે। અને આ સ્થિતિ યથાવત રહી તો પછી આ આંકડો પણ વધી શકે છે। હાલ 313.14 ફૂટ પર સપાટી છે અને એટલે જ સુરત સહિત અત્યારે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે। આપણે નવસારીની આગળ સમાચાર જોયા, અત્યારે સુરત એ સિવાય વલસાડ હોય, વાપી હોય, તમામ જગ્યાએ એક સરખો અવિરત વરસાદ છે। એટલે દક્ષિણમાં ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે આગળ બતાવીશું કે આ 1-2 દિવસ કેવા રહેશે વરસાદને લઈને, પરંતુ હાલ સ્થિતિ જળમગ્ન જોવા મળી રહી છે।